તો યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર, બજારમાં ધૂમ ખરીદી પણ જોવા મળી રહી છે। બજારમાં અત્યારે રંગ પિચકારીની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે। વતન જવા માટે પણ એક તરફ પડાપડી છે। તો આજે તહેવાર છે હોળીનો। હોળીના પર્વને લઈને ધામધૂમથી તૈયારી કરવામાં આવી છે। રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહનની પણ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। બીજી તરફ યાત્રાધામોમાં ભક્તો ઉમટી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે। ભગવાન સાથે ભક્તિના રંગમાં તેઓ રંગાઈ ગયા છે। દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે। આ તરફ તહેવારને લઈ બજારોમાં ધૂળેટીના રંગ સહિતની ધૂમ ખરીદી પણ છે। બીજી તરફ રોજીરોટી માટે વતનથી દૂર ગયેલા લોકો વતન જઈ રહ્યા છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત મુસાફરોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે। આ તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી અહીં કરી શકાય તે માટે સુરક્ષા તંત્ર સાથે આરોગ્ય તંત્ર પણ સતર્ક છે। ઇમરજન્સી સેવા કર્મીઓ પણ ખડે પગે છે। દવાઓનો જથ્થો સહિત તમામ તૈયારી અત્યારે કરી દેવામાં આવી છે। ઇમરજન્સી સેવા કરવા માટે પણ તંત્રએ તમામ તૈયારી કરી છે। અને હવે વાત કરીશું કે આખા ગામનું આધાર કાર્ડ ખોટું। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કેટલાક ગામોના નામ આધાર સોફ્ટવેરમાં યોગ્ય ન હોવાને લઈને ગૂંચવણ ઊભી થઈ છે। લુણાવાડાના નાની પાલ્લી ગામના લોકોના આધાર કાર્ડમાં ગામનું નામ જ નાની પાલ્લીની જગ્યાએ નાની પલ્લી લખાઈ ગયું છે, જેના કારણે ભારે તકલીફ ઊભી થઈ છે। જોકે આ ભૂલ આધાર કાર્ડના સોફ્ટવેરમાં હોવાને લઈને ગ્રામજનોને અનેક ડોક્યુમેન્ટમાં વિસંગતતા આવી રહી છે। ફક્ત પાલ્લી ગામ જ નહીં, પરંતુ ઢેસિયાની જગ્યાએ ઢેસી આર, ખારોલની જગ્યાએ ખરોલ તેમજ વીરપુર અને બાલાસિનોરના ગામોના પોસ્ટમાં પણ ભૂલ છે। આ ગામના લોકોને સમસ્યા પડી રહી છે અને ગ્રામજનો પોતાના કોઈ પણ સરકારી કામ અર્થે કચેરીમાં જતા હોય છે ત્યારે એક નાની ભૂલને લઈને લોકોને પારાવાર તકલીફ ભોગવવી પડી રહી છે। આધાર કાર્ડના મેન્યુઅલી સોફ્ટવેરમાં જો ભૂલ હોવાને લઈને તકલીફ ભોગવી રહ્યા છે। બીજી તરફ સરપંચ દ્વારા પણ લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। તાલુકામાં નાની પાલ્લી ગામ છે। આમાં લુણાવાડા તાલુકા નાની પાલ્લીને બદલે નાની પલ્લી થઈ ગઈ છે। તે સુધારવા બદલ પલ્લીને બદલે નાની પાલ્લી કરો એ બદલ અમારી માંગ છે। પણ અમે કઈ ખાતાકીય કોમ કરવા જઈએ તો અમારું કોમ થતું નથી। એટલે આ નાની પલ્લીને બદલે નાની પાલ્લી થાય એ બદલ અમારું સુધારવા માંગ છે। અમારી નાની પાલ્લી સુધારવા આધાર કાર્ડ માંગ છે અમારી। જે સોફ્ટવેરના અંદર આ ખામી આવી છે, જ્યારે અમે સુધારવા જઈએ, જ્યારે અમે એ કરવા જઈએ ત્યારે આ વસ્તુ અમને નાની પાલ્લીના બદલે પલ્લી જ બોલે છે, જે વસ્તુ આ યોગ્ય નથી। એના કારણે અમારે સરકારને એવી અપીલ છે કે આ જે કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં જે નાની પાલ્લીના બદલે પલ્લી છે એ નાની પાલ્લી થઈ જાય એવું અમે ઈચ્છીએ છીએ। નાની પાલ્લી અને નાની પલ્લી વચ્ચેની વિસંગતતાને લીધે એમને કોઈ યોજનાકીય લાભો એની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે। આ બાબતના અરજદારોની રજૂઆતો મારા કક્ષાએ આવતા, મારી ધ્યાને આવતા મેં પણ વહીવટી તંત્રમાં આ બાબતની જાણ કરી છે। આધારના સોફ્ટવેરમાં મહીસાગર જિલ્લામાં કેટલીક ભૂલો અમને ધ્યાને આવી છે। એ મુજબ દાખલા તરીકે લુણાવાડા તાલુકાનું પાલ્લી ગામ છે, તો પાલ્લી ગામમાં પલ્લી ગુજરાતી શબ્દ પલ્લી લખાય છે, જ્યારે અંગ્રેજી શબ્દ પાલ્લી છે એ બરાબર છે, પણ ગુજરાતી શબ્દ પલ્લી હોવાના કારણે કંઈ પણ સુધારો વધારો કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપીએ તો એમાં કોઈ સુધારો વધારો થતો નથી।